નમસ્કાર મિત્રો. જીપીએસસી દ્વારા વેટરનરી ઓફિસરની ટોટલ 261 જગ્યાઓની જાહેરાત બહાર પાડવામાં આવી છે. હવે આ જાહેરાતના ફોર્મ ભરવાની તારીખ 28/2/2025થી 15/3/2025 છે, એટલે ફોર્મ ભરાવાના ચાલુ થઈ ચૂક્યા છે. પરીક્ષામાં જીએસની જે કસોટી છે એ મોસ્ટ પ્રોબેબલી મે અને જૂન મહિનામાં લેવાવાની છે, અને જે વેટરનરીનો કોર્સની જે એક્ઝામ છે એ જૂન અને જુલાઈમાં લેવાશે તેવું જાહેરાતમાં નક્કી કરવામાં આવ્યું છે. હવે અગાઉ પહેલાં જે જીપીએસસીની પરીક્ષાઓ લેવામાં આવતી હતી એ પરીક્ષાઓમાં જીએસ અને વેટરનરી બંનેનું કમ્બાઈન લેતા હતા, અને કુલ 300 જગ્યા ટોટલ 300 માર્કનું પેપર હતું. એમાં 100 માર્ક્સનું જીએસ અને 200 માર્કનું વેટરનરીનો પોર્શન રહેતો હતો. અત્યારે જે એક્ઝામ લેવાના છે એમાં મે અને જૂનમાં જે પ્રથમ પરીક્ષા હશે એમાં માત્ર જીએસ એટલે કે 100 માર્કનું જનરલ સ્ટડીઝનું પેપર હશે, અને જે જૂન જુલાઈમાં લેવાશે એમાં આપણા વેટરનરી કોર્સનું હશે. બરાબર છે. તો જીએસના પેપરમાં શું શું આવશે? તો હિસ્ટ્રી છે, જિયોગ્રાફી, પોલિટી, આર્ટ એન્ડ કલ્ચર, મેથ્સ એન્ડ રિઝનિંગ, કરંટ અફેર, ઇકોનોમી, અને આ સિવાયના અન્ય ઘણા વિષયો છે કે જે જીએસમાં ડિફાઇન કરેલા છે. અગાઉ 1-2 મહિના પહેલાં જીપીએસસી દ્વારા જીએસનો સ્પેશિયલ કોર્સ બહાર પાડવામાં આવ્યો હતો. બરાબર છે. તો હવે અગાઉના લેક્ચરમાં આપણે ધીરે ધીરે વેટરનરી અને જીએસ બંને અલગ અલગ વિડીયોમાં ડિસ્કસ કરીશું, જેથી આપણે તૈયારી યોગ્ય દિશામાં ચાલે. અત્યારે દાખલા તરીકે એક વેટરનરી સાયન્સનો ટોપિક અહીંયા લખેલો છે કે એનિમલ ફિઝિયોલોજી. આપણે હવે બધા ગ્રેજ્યુએટ છીએ, એટલે કે એનિમલ ફિઝિયોલોજીમાં ટાઈપ્સ ઓફ રૂમિનન્ટ્સ બેઝડ ઓન their stomach or based on their stomach anatomy. There are 3 types of animal. First one is the ruminant, second one is pseudoruminant, and third one is non-ruminant or monogastric animal. તો આ શેના આધારે પાડવામાં આવ્યું છે? તો કે એમના સ્ટમકની જે એનાટોમી છે એના આધારે એમનું ક્લાસિફિકેશન કરવામાં આવ્યું છે. સૌપ્રથમ વાત કરીએ તો રૂમિનન્ટ્સમાં રૂમિનેશન થાય તો કે હા, સ્યુડો રૂમિનન્ટ્સમાં રૂમિનેશન થાય તો હા, અને નોન જે રૂમિનન્ટ છે, મોનોગેસ્ટ્રિક એનિમલ છે, એ રૂમિનેશન કરતા નથી. હવે જે રૂમિનન્ટના સ્ટમક છે એ કુલ 4 કમ્પાર્ટમેન્ટ હોય. એમાં સ્યુડો રૂમિનન્ટમાં 3 કમ્પાર્ટમેન્ટ હોય, અને મોનોગેસ્ટ્રિક એનિમલમાં ઓનલી 1 સ્ટમક હોય. હ્યુમન બિંગમાં જે સ્ટમક હોય એ રીતે મોનોગેસ્ટ્રિક એનિમલમાં સ્ટમક આવેલું હોય છે. જે રૂમિનન્ટ હોય છે એમાં 4 કમ્પાર્ટમેન્ટ કયા કયા? તો કે રૂમેન, રેટિક્યુલમ, ઓમેઝમ એન્ડ એબોમેઝમ. જે સ્યુડો રૂમિનન્ટ હોય છે એમાં એબોમેઝમ એબ્સન્ટ હોય છે, અને મોનોગેસ્ટ્રિક એનિમલમાં તો કોઈ પ્રશ્ન જ નથી કે કયું ચેમ્બર હોય કયું ના હોય, ઓનલી દે આર સિંગલ સ્ટમક એનિમલ. હવે આના એક્ઝામ્પલ રૂમિનન્ટના કયા એક્ઝામ્પલ છે? તો કે કેટલ, બફેલો, શીપ, ગોટ, ડિયર, યાક, મિથુન, જીરાફ અને નીલગાય. સ્યુડો રૂમિનન્ટના કયા કયા છે? તો કેમલ, લામા, આલ્પકા અને વિન્કુના. ઇન્ડિયામાં કેમલ જોવા મળે છે. જે લામા આલ્પકા છે એ નોર્થ અમેરિકા, કેરેબિયન કન્ટ્રીમાં આ કેમેલિડ્સ જોવા મળે છે. મોનોગેસ્ટ્રિક એનિમલ કયા કયા છે? તો હોર્સ, ઝીબ્રા, ડોંકી, મ્યુલ, પીગ, ડોગ, કેટ, રેબિટ અને એલિફન્ટ. બરાબર છે. તો આ એક પ્રાઇમરી ઇન્ફોર્મેશન હતી કે આ રીતે તમે એક નાના ટોપિકને કવરઅપ કરશો તો 2-3 મહિનામાં આઈ થિંક પૂરો કોર્સ તમારે કવર થઈ શકે.